ભારત અને આયર્લેન્ડની મહિલા ટીમ વચ્ચે સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે ઓપનિંગ જોડીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી 156 રનનો શાનદાર સ્કોર પણ બનાવ્યો છે. 19મી સદીના મહાન વિચારક અને ફિલોસોફર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે ભાજપે 33 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઈચ્છુક ભાજપી સભ્યોના નામ મંગાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને 1-3 હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ભારતીય ટીમ 10 વર્ષ બાદ બીજીથી હારી ગઈ હતી. વિરાટ અને અનુષ્કા મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે જોવા મળ્યા હતા. બંને ભીડ વચ્ચે શાંતિથી એકલા પસાર થયા હતા. થોડા સમય બાદ લોકો આ કપલને ઓળખી શક્યા હતા. આજે કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડથી લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીનો જન્મદિવસ છે. પ્રિયંકા ગાંધીના લગ્ન ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સાથે થયા છે. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાનો લાભ મળે છે. આવા ઘણા લોકો આજે પણ ભારતમાં છે જેઓ પોતાનું ભરણ પોષણ પણ કરી શકતા નથી. છત્તીસગઢના મુખ્યપ્રધાન વિષ્ણુદેવ સાય સાથેની બેઠકમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ રાયપુર, કોરબા અને રાયગઢમાં જૂથના પાવર પ્લાન્ટના વિસ્તરણ માટે ₹60,000 કરોડના આયોજિત રોકાણની જાહેરાત કરી. બીજાપુર જિલ્લામાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સ્વાસ્થ્ય આહારને પ્રોત્સાહન આપવા અને બાળકોને મોટાપાની સમસ્યાથી બચાવવા માટે દક્ષિણ ઓસ્ટ્રેલિયાએ એક નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયન રાજ્યમાં સાર્વજનિક પરિવહન પર જંક ફૂડ સંબંધિત જાહેરાત લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો.